એમ તો ચાલ આખે કદનો બીતો નથી. નો હોય બે હવે આખો કો હલાવી લીધું પછી શું હોય ફાઇનલ થઈ જાય કે ન્યા જ હોય એમ આ બધાને બાથરૂમ તો ઉભા કરો વાહન જાય આ બધું ગાડી વાહન લ્યો હોય ન્યા હોય આ બરોબર એલા કોક બોલ્યું ઉપર ઈટલો બોલે કે ધ્રોઈને બોલે. ના ભાઈ આથી બોલે આ એ બોલ કર પૂછડી ને પકડે એટલે ધ ડેરિંગ પ્રીત. તમે આ તો બોલ ને કર તો આમ નીકળે છે એલા એક આ દવા આવે એકાદી અહીંયા તો રાખો. આયા તો ઉપર ન ચડી ગયો મેં કે એ શેર જરા હે ને ये निकलो निकलो आ जाओ भाई आप अपनी अपनी बातों में उठा ઓ ગાઈસ યસ बीत की आवाज सुनी हमने डरते हो कैसे निकलो आई थी ने तू गयो ने लाइक ने हार की पांच नहीं की आवतो ये ઓ તાળીઓ પાડો ભાઈ. કેવો આમ સ્માર્ટ આ જોઉં તમે. આ બીજો તમે જોઈ smart. લેજો પણ આને આ તમારે કરવું હોય તો ભવિષ્યમાં આ શેર ઉતારે શું કરવું હોય તો ભાઈ? ઘરમાં તમારે વાંધો નહીં આવે આ ઓન્લી ફોર લેડીઝ માટેનો હું કહું છું સંદેશો લેડીઝ સર જે પણ અત્યારે ચીજ ગર્લ જે જોતી હોય અત્યારે તારો બ્લોગ એના માટે કહું છું કે તમે આની એ ફાયદાકારકમાં છો ગર્લ્સ એક એને પણ વાર જોવે છે. તારે જોવી એ Distraction નહીં હોય. તને અમાર બતાડો આ મુરતી હારો એમ કહી દે સબસ્ક્રાઇબર નો જે ફોટો હોય ને એ તને બતાવો. પણ તમે એને ફરી એને ટ્રાય કરતા રહી આ જર્મની જવાનું છે જર્મની જાહે કાઈઠું ત્યાં તો પૈસા વૈસા હો. ન્યા જ કરી રહ્યા સેટિંગ આઈનું તમે વાતો છે કે અહીંયા બધી કરશે ત્યાંની નો હારી હોય હજી વાર છે ભાઈ હા કેમ તો 5-6 વર્ષ 7-8 હું તો અમારી અહીંયા નવી મોટર અમારી નવી મોટર સબમિટ આ ખાલી વિચાર 1.5 કલાક ચાલુ રાખે ને તો આ કેવું આપણું જગદંબા ડૂબી પછી પડે વારો પ્રીતનો. પ્રીત નો રે સોરી હા બ્લોકર જે ઉતારે છે ને વિડિયો નો વારો પડે એ પ્રીત તો ખાલી નામ છે પ્રીત આનું નામ દઈ દે હા બસ હા જો આ ગાઈસ તમે જે ચહેરો જોઈ શકો છો ઉડતા હી ફિરું અને ગાઈસ રોવાનું બીજું કારણ તો એ છે કે 19 નવેમ્બરે આવી જ ગઈ છે ટૂંક સમયમાં આવે તમને ખબર આવી હું હોય ઇન્ડિયા હે ને મી નો પડે. અલા યાર આ થયું એવું ને કે આજે સાઉથ આફ્રિકા બહાર થી તો ઓસ્ટ્રેલિયા અંદર આવ્યું. ઓહો હો ત્યાં જ આપણે આયરા ન્યા જ આપણે ન્યા નહોતા આયરા ભાઈ કહી દે ન્યા આયરા બોલ હાથ મારકો નતો ન્યા આયરા મેક્સવેલ નો કેચ છૂટ્યો હતો ને જ્યારે ત્યારે હારી આ એના જેવી વાત થઈ કે હેને અશ્વિન દૂર સુધી ન દેખાતો એને 2020 નો વર્લ્ડ કપ જેવું આવે તો ફટ દઈને ડાયરેક્ટ આવી જાય એના જેવી વાત થઈ યાર બસ હવે આપણે મીત ને આવીને આપણે કામ કરી નાખ્યું છે. હા તો ગાઈસ તાલીઓ પાડી દેજો આના માટે સબસ્ક્રાઇબ કરી આ બે દેજો જણા હતા ભેગા હા ને હું કેમેરામેન અહીંયા ઉપર ચડીને બેઠો હતો. હંમેશા તમારી સાથે રહીશ. આયા ઉપર ચડીને બેઠો હતો અહીંયા ઉપર એને તો હરખો લોક ઉતારતો આમ બેઠો હતો જો આ વિડિયો ઉતારતો ગંદુ હતું ને એટલે બેઠો નહીં હરખો નકર તો આમ હું ઉતારી શકું પણ આમ એને કેમેરા આમ થયા રાખે જો અહીંયા હું ઊભો રહું ને એટલે પછી મેં આમ હરખો આમ બેસીને આમ ફિક્સ રાખ્યો હતો. બરાબર હવે આ બંધ રાખ चले हुए गाइस आज के लिए बस इतना ही अब मिलते हैं किसी नए व्लॉग में किसी नए टॉपिक के साथ तब तक के लिए जय हिंद जय भारत